તો ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી છે કે દીકરીને બિરદાવશે. તો મોમેન્ટો સાથે એનું સ્વાગત કરો. જે દીકરીનું સન્માન થઈ રહ્યું છે તે દીકરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા સવાર એટલે કે ફતેપુરા 18 સ્કૂલની અંદર ભણી રહી છે. 8મા ધોરણમાં છે. આવતા વર્ષથી એ આપણી સાથે આપણી શાળામાં નહીં હોય પણ અવશ્ય જ્યાં જશે ત્યાં આપણી સમિતિનું નામ ઉજાળવાની છે. બિરાજમાન મહાનુભાવમાં ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન સાહેબ, શાસનાધિકારી મેડમ અને સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ, એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે, આભાર છે. હરમેશ કોઈ પણ બાબતમાં માર્ગદર્શન કે ઉત્સાહ હંમેશા મળી રહ્યો છે મને. બીજું એ કે 2018થી સમિતિની અંદર આવ્યો, પરંતુ હેતુ જ્યારે જન્મી એની જે આખી જર્ની છે, મતલબ કે બહુ દિવ્યાંગ બાળકો વિશે એક આખી એક મતલબ કે એક લિંક હોય છે કે એને કેવી રીતે સફળ કરવું, એના માટે ઘણો સંઘર્ષ હોય છે. પરંતુ હેતુ વિશે આજે સફળતાઓ મળતી રહી છે, એમાં માતા પિતાનો ખૂબ અહેમ રોલ હોય છે. આ તબક્કે જો નાનકડી વાત કરું તો મારી વાઈફે જે એની ભૂમિકા ભજવી છે, મતલબ કે માતા એક દિવ્યાંગ બાળકને હંમેશા નજીક રાખતી હોય છે. તો मतलब कि એવું કહી શકાય કે किसी चीज को दिल से चाहो तो पूरी कायनात उसे मिलाने में लग जाती है. तो એમનો રોલ ખૂબ ઊંચો છે. એમને સરકારી નોકરી મારી સાથે હતી તો મેં એમને છોડી દીધી છે અને હેતવી પાછળ એમને એટલો બધો ભોગ આપ્યો અને આખું બ્રહ્માંડની અંદર આખી ઉર્જાવાન વાતાવરણ ઊભું કરી દીધું કે માત્ર એમને હેતવી દેખાય છે અને હું એમને સતત સપોર્ટમાં રહું છું હર હંમેશ. તો એક દિવ્યાંગ બાળકની નજીકમાં 1 ફૂટની દૂર નહીં, એક નજીકમાં તમે એક ઉર્જાવાળું વાતાવરણ બનાવો તો કોઈ પણ બાળક દિવ્યાંગ એ મહાન કાર્યો કરવા માટે, કોઈ પણ પડકારને ઝીલવા માટે હંમેશા રહેતું હોય છે. અને સરકાર ની આખી જે ચેનલ છે, મતલબ આપણા સાહેબથી માંડી અને આખી વડાપ્રધાન કે આંતરરાષ્ટ્રીય, એ આખી ચેનલ ની એક નજર નોર્મલ સમાજ તરફ હોય છે અને એક નજર મને એવું લાગે છે કે દિવ્યાંગો તરફ છે. તો દિવ્યાંગતાની કોઈ પણ કેટેગરીમાં મહાન કાર્ય, કોઈ પણ ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે સરકારનો પણ એક પ્રકારનો લાભ લઈ શકો છો. એના માટે એક આખું શેડ્યુલ તૈયાર કરવું પડતું હોય છે બાળક માટે. આ તબક્કે વિશેષ વાતો નહીં થશે, પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર, આખી સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આખો ટીમનો આભાર અને હેતવીનું ખૂબ સન્માન થઈ રહ્યું છે. પહેલેથી મતલબ કે જેટલું મેં હેતવી વિશે કર્યું છે મેં સતત જાણ કરી અને ખૂબ મને મોટિવેશન આપ્યું છે. મતલબ કે સમિતિનો ખૂબ મને સપોર્ટ મળી રહ્યો છે. અમારા દિલીપ સર પણ હંમેશા એક આ તબક્કે બોલું તો હંમેશા એમણે આંગળી સીધી છે અને એ આંગળી સીધી મલકેશભાઈ તરફ 2020માં આજુબાજુ 19માં. અને મલકેશભાઈએ પેલા એક મારામાં બીજ રોપ્યું કે આવું થઈ શકે અને તો એવું થઈ શકે. ત્યારે એ શૂન્ય હતું, અમારું કામ શરૂ હતું, પરંતુ વૈશ્વિક જે પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લેવડાવો એ શરૂ હતું. 50 જેટલી આર્ટ ગેલેરીઓમાં હેતવી અત્યારે ભાગ લઈ રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 50 આર્ટ ગેલેરીઓમાં અત્યારે અમારું એનું કાર્ય સબમિટ કરીએ છીએ. અને સેરેબ્રલ પાલ્સી એ દિવ્યાંગ કેટેગરીમાં સૌથી લો લેવલની કેટેગરી છે, સૌથી લો. મતલબ કે સ્ટીફન હેન્કિંગ જેવી સ્થિતિ કે કશું એનું હેતવી 7 વર્ષ અમીબા જેવી હતી, મતલબ કે રિવેશમાં સુધી ચાલતી, પછી બેસતા થાય એમ ધીરે ધીરે મેં એને પેન પકડાવી અને ચિત્રો, પેઇન્ટિંગ, ક્રાફ્ટ અને પઝલમાં અત્યારે વર્લ્ડ રેકોર્ડો કર્યા છે મેં. કારણ કે સીપી બાળકોનો એક રસ્તો ખાલી છે. મતલબ કે એની સાથે સ્પર્ધાઓમાં સીપી બાળકોને બહુ મોટિવેશન કરીને તમે એને આગળ લઈ જઈ શકો. તો આ તબક્કે મલકેશભાઈ એક બીજ રોપ્યું હતું કે આવું થઈ શકે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તમે આવું કરી શકાય. અને મલકેશભાઈનો ખૂબ ખૂબ આભાર, સાથે સમગ્ર ટીમનો આભાર, આઈડી વિભાગ અને ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ. બધા શિક્ષકનો આભાર કે આજે હેતવીને તમે એટલું સ્નેહ આપ્યો. સાહેબ મતલબ કે ચેરમેન સાહેબ, શાસનાધિકારી મેડમ, બધા જ ટીમનો ખૂબ ખૂબ આભાર કે હેતવીને એક નજરથી મતલબ કે અમને ખૂબ આ ઘટનાથી એક ઉત્સાહ મળશે હંમેશા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. આપણા આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય શાસનાધિકારી મેડમ તથા માનનીય સભ્યશ્રી ઉપસ્થિત. એક લક્ષ્ય બનાવવું પડતું હોય છે
કે આ બાળકની અંદર આવી દિવ્યાંગતા છે. અમારી એટલી ઉદાહરણ કરીએ તો આવું કોઈ ખબર નથી કે આપણે એને એટલે રાષ્ટ્રીય સફળતા અપાવડાવશું, પરંતુ અમારો સતત એક બાળક જ છે અમારો, એક જ રાખવાના છે. એમને ડોક્ટરો જ્યારે હેતવી જન્મી તો ઘણા બધા આઠ બીમારીઓ સાથે જન્મી હતી. તો એ બધી બીમારીઓને સોલ્વ આઉટ કરતા ઘણા ડોક્ટરો એવું પણ કીધું કે જ્યારે શરૂઆતમાં એમની ઘણી બીમારીઓ હતી તો એમ સેરેબ્રલ પાલ્સી એવું બેઝિકલી ખબર નહોતી, 3-4 વર્ષે ખબર પડી. તો એ સંજોગો સુધીમાં ડોક્ટરોએ અમને ફિટ કરી નાખો, મતલબ કે તમે આમાં આખી જિંદગી જતી રહેશે. મારી વાઈફની તો શરૂઆતમાંથી નોકરી જતી રહી, હવે મારી પણ નોકરી થોડીક જવું ન જવું ટાઈમ એમને 7 વર્ષ 5-6-7 વર્ષ સુધી તો બેડમાં જ હતી. તો એ કન્ડિશનમાં આવા બધા બહુ સંઘર્ષો હોય છે. બધા જ દિવ્યાંગ બાળકો માટે અલગ અલગ સંઘર્ષો હોય છે. તો હેતવીની અંદર આવું સેરેબ્રલ પાલ્સી આવા જે બાળકો હોય છે એમાં આ સંઘર્ષ હતો. તો એ સંજોગોમાં 50 જેટલા ડોક્ટરો ફેરવા, ઘણાએ કીધું કે આ બાળકને તમે જે બીમારી ખેંચો આવે છે તો એને મરવા દો, એમને બહુ દુઃખી ના કરો, તમે પણ આખી જિંદગી દુઃખી થશો. તો આવી બધું એક ટ્વિસ્ટ આવેલો અને અમે એક જ લક્ષ્ય બનાવેલું કે નહીં આમાંથી બહાર નીકળવું. હેતવીના અમે 2 સ્વરૂપ વધારે જોયા છે. એક સ્વરૂપ એવું કે હંમેશા અમે જે ડિલિવરી ટાઈમમાં કલ્પના કરતા હતા કે આવું બાળક બનશે અમારું, મતલબ કે આવું બાળક અમે સારી વેલસેટ લાગશે તો આવું બાળક હશે, એવી કલ્પના હતી. તો એ કલ્પના મેં જીવંત રાખી, મારી વાઈફને પણ મેં જીવંત રાખવાનો સતત આગ્રહ રાખ્યો કે એક બાળક હેતવી આપણા જ્યારે જન્મી છે તો એ રમતી કૂદતી બોલતી હસતી ખેલતી રમે છે. અને જ્યારે એક કન્ડિશનમાં એમની ખેંચ આવતી હોય છે, ક્યારેક ટોયલેટમાંથી પડી જતી હોય છે, ક્યારેક ઘણીવાર ચાલતી પડી જતી હોય છે અને 6 મહિના સુધી એમનો પગ ફ્રેક્ચર થઈ જતા હોય છે. 7 ફ્રેક્ચરો થયા. શરૂઆતમાં 7-8 વર્ષે જે બેસતા અને ઉભા રહેતા જે 9 વર્ષે થઈ તો એ ઊભી રહેતી. એમાં ઘણા વિડીયો પહેલાના છે કે જે નવરાત્રી ચાલતી હોય, પરંતુ ત્યાર પછી જ એમનો વેટ વધતો ગયો અને જે એમનું બેઠાડું જીવન થઈ ગયું અને ફ્રેક્ચરો જ્યારે ઊભી રહી થોડીક ચાલી 8 ફ્રેક્ચરો થઈ ગયા છે બધા પગમાં. તો અમે એને બેઠા જ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. બેઝિકલી ટોપિક ઉપર આવું તો દિવ્યાંગ બાળકોને કેવી રીતે આગળ લઈ જવા જોઈએ. તો આપણો દિવ્યાંગ બાળકની નજીક રહેવું ને તો એ એક પ્રકારનું સૌભાગ્ય માનજો. દિવ્યાંગ બાળકોના વાલીઓના બધા ફેસ થતો હોય છે પણ ખ્યાલ નથી હોતો. અમે અમારી બંનેની પતિ પત્નીની એક દિવ્યાંગ બાળકો પ્રત્યે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આખું એક ટ્રસ્ટ કર્યું હોય કે ભાઈ દિવ્યાંગ બાળકોને ક્યાં સુધી, નાની છે એટલી, પરંતુ અમે મોટા દિવ્યાંગ બાળકોનો પણ અભ્યાસ કર્યો કે ક્યાં સુધી લઈ જઈ શકાય. તો એના માટે એક તક મને મળી. એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હંમેશા આભાર કે મેં એક પ્રોજેક્ટ માંગ્યો. આખા વિશ્વમાં પ્રસિદ્ધ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બાળમેળો છે. તે બાળમેળામાં મારી વાઈફના માર્ગદર્શનથી અને મારું એક વિઝનથી કે ભારતના દિવ્યાંગ રત્નો નામનો પ્રોજેક્ટ બનાવ્યો, જે શરૂઆત હતી. મતલબ કે આવો પ્રોજેક્ટ પહેલી વાર થયો. દિવ્યાંગ બાળકો વિશે ખૂબ જ જાગૃતિ ફેલાવી છે આઈડી વિભાગ વડોદરા કોર્પોરેશનમાંથી અને આ સમગ્ર વડોદરા. પરંતુ એમાંથી જ પ્રેરણા લઈ અને મેં એક ભારતના દિવ્યાંગ રત્નો નામનો પ્રોજેક્ટ મૂક્યો. આખા ભારતના મહાન દિવ્યાંગ માણસો બધી જ કેટેગરી, જેટલી કેટેગરી હતી, બહુ ડીપમાં નથી જાણતો. સેરેબ્રલ પાલ્સી વિશે બધું જાણું છું, પરંતુ બીજી ડિસેબિલિટી વિશે હું અભ્યાસ કરી મારા જે બાળકો શાળાના છે એમાંથી એક વિઝન થોડું ઘણું આપતો રહું છું વાલી, અને થોડું ઘણું ક્લાસમાં પણ કામ થાય. ક્યારેક બાળકો આવે તો એની બેઝિકલી એના કાનમાં નાખ્યા તો આ બની શકીશ, આ કરી શકીશ. તો ભારતના દિવ્યાંગ રત્નોમાં બધા ભારતના દિવ્યાંગ મહાન વ્યક્તિઓ જેમને મહાન રેકોર્ડો કર્યા છે, જેમણે રાષ્ટ્રપતિ એવોર્ડ, નેશનલ એવોર્ડ, આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, એ નજર સામે આવ્યા. એટલે એમાં અમે હેતવીને ફિટ કરી દીધી. બરોબર, હેતવીને અમે જોવા મળે. એ પહેલા અમારું કાર્ય શરૂ હતું હેતવીમાં સતત કે એમની એક યુટ્યુબ ચેનલ બનાવી છે હેતવી ખીમસુરિયા. તમે એને સબસ્ક્રાઇબ કરજો, મતલબ કે ખોલી હેતવી ખીમસુરિયા સબસ્ક્રાઇબ કરી બધી એક્ટિવિટી મળશે એમાં. હેતવીની જે અમે આખી પહેલેથી શરૂઆત કરી એમાં અમે બધું નાખતા રહ્યા છીએ, વાલીઓનો ઉપયોગમાં આવે અને એક દિવ્યાંગ બાળકીનો પણ લાઈફમાં આપણે હોય ના હોય એનો પ્રોગ્રેસ સતત રહે. તો દિવ્યાંગ બાળકોના વાલી અને શિક્ષકોએ દિવ્યાંગ બાળકોની નજીક રહેવાથી એક પ્રકારનું તમારી આજુબાજુ સફળ કાર્ય થવા લાગે છે. એવું મેં ફીલ કર્યું કે એની નજીક રહેવાથી માતા પિતાઓ તો સંઘર્ષ હોય છે, પરંતુ તમને વૈશ્વિક ઉર્જામાં ઈશ્વર તમારી નજીક ખૂબ જ આવી જાય છે. આ એક મારે આની અંદર એડ કરવું પડ્યું કે મેડિટેશન સ્પિરિચ્યુઅલી કરવી નથી પડતી. હું મેડિટેશન કરું છું, પરંતુ ઘણીવાર મેડિટેશન થઈ જાય છે. સ્પિરિચ્યુઅલી તમારી આખું સ્પિરિચ્યુઅલી વાતાવરણ તમારી આજુબાજુ બની જાય છે દિવ્યાંગતા ધરાવતા માણસોની આજુબાજુ. એમાં ખાસ કરીને સેરેબ્રલ પાલ્સી અને કશું અણસમજ, એટલે કે કશું દુનિયાની ખબર જ નથી, ને પાપ ને પુણ્ય કશું ખબર નથી. એવા ઘણા જ બાળકો છે, એવા ઘણા જ માણસો છે.
તો એક પ્રકારનું તમારું સફળ કાર્ય થતું જાય. તમે ખાલી ધનુષ ઉપાડો અને તીર મારવાનો પ્રયત્ન કરો, તમારું યોગ્ય નિશાનથી લાગી જશે ગમે ત્યાં, જે તમે ધારો તો કેટલું દૂર પડો. તો એ જે નિશાન તાકવા માટે એ બાળકની પાછળ ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે વાલીએ અને શિક્ષકોએ. બીજો સ્ટેપ શિક્ષકોનો છે, એ આંગળશીલ છે, મતલબ કે તમે વાલીઓને માર્ગદર્શન આપજો કે તમે આવું કરી શકશો. હા, પથારીમાં બાળક પડ્યું હોય છે છતાં સ્વપ્ન સેવું જરૂરી છે. સ્વપ્ન બનાવવું હતું અમે કે અમારે આ કરવું છે, આ કરવું છે, એના વિશે પ્રવૃત્તિઓ આપવી છે. હવે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એ દિવ્યાંગ બાળકોનો નથી. એ એક આપણે એક ટોપિક આપણા મગજમાં ખરેખર રાખવો જોઈએ આની. પણ હા, દિવ્યાંગ બાળકોનો નેશનલ એવોર્ડ દીધો છે, એ બાલિકા એવોર્ડ બાલ પુરસ્કાર છે 17 વર્ષ 18 વર્ષ સુધી. પરંતુ આ કેટેગરીમાં પણ એક ઓપોર્ચ્યુનિટી ભારત માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે ભારત માટે આ એક આદર્શ સ્વરૂપ છે, એવું બેઝિકલી મોટે કીધું એમ હેતુની સામે. કારણ કે આ પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર છે એ નોર્મલ બાળકોનો છે. નોર્મલ બાળકની કેટેગરીમાં હેતુએ એટલું બધું અચીવ કર્યું, તો એમને નોર્મલ કેટેગરીની અંદર આ એવોર્ડ આપવામાં આવ્યો, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર. અને આ એવોર્ડની વિશે વાત કરું તો આ એવોર્ડનું મે, જૂન, જુલાઈ સરકાર ખેંચતી જાય છે જ્યાં સુધી ફોર્મ અવેલેબલ ના થાય. એટલે કે ભારતમાંથી આ બાળકો પસંદ કરવાના હોય છે. એમાં રાજ્યમાં કોઈ લિમિટ નથી બાલ પુરસ્કારમાં. બાલિકા એવોર્ડમાં લિમિટ છે કે આખા રાજ્યમાંથી એક આપવાનું. બાલ પુરસ્કારમાં લિમિટ પણ છે કે આખા રાજ્યમાંથી હેતુને એક જ આપવામાં આવ્યું. પરંતુ સરકાર કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કામ કરે. ઘણા બધી કેટેગરી છે એમાં કલા અને સંસ્કૃતિમાંથી આ હેતુને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કલાના ક્ષેત્રમાં અદ્વિતીય કાર્ય કર્યું, ઘણા રેકોર્ડો કર્યા. 50 જેટલી આ ભારતની અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેલેરીઓમાં એમનો કૃતિઓ સબમિટ છે. પઝલ 100 પઝલ લાઈવ સોલ્વ કરીને એમણે વર્લ્ડ રેકોર્ડ કર્યો. તો આ એક અમે જે સપનું સેવ્યું હતું કે અમારે એક ગમતી ખેલતી કૂદતી જે બાળકી હોય એટલે ખેંચ આવી જાય તો 15 સેકન્ડ સુધી એ આવ ખેંચમાં હોય છે. પરંતુ મેં એવી કલ્પના સતત એ સારવાર શરૂ રાખું પણ મગજમાં એક કલ્પના રાખતો કે એથી તો રમે છે, એ ગાડી ચલાવે, એ દોડે છે, એટલે કે ગાડી બેસે છે. એક વિજ્યુલેટ કર્યું. આ વિજ્યુલેટ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે સામાન્ય લાગશે આપણને, પરંતુ ખેંચ શરૂ હોય એકદમ મતલબ કે હમણાં મરી જશે એવી કન્ડિશનમાં હોય, પરંતુ મેં આ વસ્તુ જીવતી રાખી અંદર કે હજુ તો મળશે છે, રમે છે. એ એક ડિફરન્ટ વસ્તુ છે, પરંતુ મેં એનો પ્રયોગ કર્યો, તમને આપું છું ખાલી કે કોઈ પણ પરિસ્થિતિમાં દિવ્યાંગને નોર્મલમાં પણ આ લાગુ પડતું હોય છે. તો મેં એ રેતીમાં એની અંદર ટ્રાન્સફર કર્યું કે એને ખેંચ જમતા આ બાળકોને એથી 7 વર્ષ હજી પણ એમને જમાડવું પડે, ટોયલેટમાં લઈ જાય, ઉચકીને બેસાડવી પડે, ગાડીમાં બેસાડવી પડે. પરાવલંબી બાળક બીજા પર આધાર રાખીને સેરેબ્રલ પાલ્સીઓ જીવતા હોય છે. તો છતાં એમાં પણ જો એને સફળતા અપાવડાવ્યું હોય તો માત્ર ને માત્ર એમને કામ આપવું પડશે. તારા કરવાનું છે, આ ગ્લાસ અહીં મૂકવાનો છે, આ મૂક્યા રાખશે. કારણ કે એનું બીજું કોઈ લક્ષ્ય નહીં, લક્ષ્ય આપવું પડશે. તો પઝલો શરૂઆતમાંથી અમે 7-8 વર્ષથી પઝલ આપવાનું શરૂ કર્યું. ઠીક છે, વાંધો નહીં, પઝલ આપો, કોઈ બીજું રમકડું નહીં. આ એમનું પેન્શન આવે છે તો અમે અનાથ અને ગરીબ બાળકોને દાન કરીએ છીએ. એના પહેલા અમે જે સેલેરી આવે એટલે એને ગાડીનો શોખ છે. લગભગ 200 જેટલી મોંઘી ગાડીઓ ભેગી કરી. એટલે એક ગાડી એને લઈ દેવી એ એનું વિઝન પૂરું. પછી બીજી સ્ટેપમાં બીજું કશું જ નહીં, એક પણ રમકડું નહીં, પઝલ સિવાય એક પણ રમકડું નહીં, પઝલ લેવી. તો દિવ્યાંગ બાળક સેરેબ્રલ પાલ્સી હોય તો એના માટે ખાસ તમને હું કહું છું કે એના પઝલ્સ આપો. ચિત્ર તરફ પણ એ શરૂઆત અમે કરી. દિવાલોમાં લીટા કરવાનું શરૂ શીખવાડ્યું. ભલે દિવાલ બગડી જાય, કલર કરી નાખશું, પરંતુ એમને એમાંથી કઈ ને કઈ હમણાં રામભાઈ શીખવાડ્યું એ રીતે એક પ્રકારનું જે આખું ચિત્ર તૈયાર કર્યું. હવે તમને લીટા કરવાનું કીધું, આપણે બધા રાઉન્ડ અલગ અલગ રીતે કર્યા. મને થોડુંક આઈડિયા આવ્યો તો મેં થોડુંક નજીક ગયો હતો કે રાઉન્ડ એટલે આંખો કરી નાખી અને ઉપર આ સુધી જે રાઉન્ડ નજીક ગયો હતો, થોડો પ્રયત્ન કર્યો અને થયું. તો હેતુએ શું કર્યું અમે કે દિવાલોમાં ચિત્ર બતાવતા એના જેવું થોડું ઘણું થાય તો શરૂ કરી દે દિવાલમાં ચોકથી આ સુધી એક બ્લેકબોર્ડ બનાવી દીધું મેં ક્લાસમાં. એટલે કે આખું ઘરમાં આખું એટમોસ્ફિયર એવું બનાવી દીધું છે કે એક જગ્યાએ હોસ્પિટલ જેવું લાગે, એક જગ્યાએ તમને સ્કૂલ જેવું લાગે, એક જગ્યાએ હું ટીચર છું અને મારી વાઈફ પણ ટીચર હતી તો એમનો પણ વિઝન એ મેડિકલમાં પણ હતી. તો એમનો પણ એક મોટો એક્સપિરિયન્સ, એમનો મોટો ભોગ કે આખું વિશ્વનું ભેગું કરીને મને આપી દે આ કરવું છે. તો હું સતત એના માટે પછી એક આખું બધું મતલબ કે કાયનાત ભેગી કરી દઉં આ કરવું બસ. તો એક આખું મતલબ કે મોટી ઉર્જાથી કામ કરવું પડતું હોય છે. એટલે એક ઘણા પડકારો છે અને રાષ્ટ્રીય સફળતાઓ મેળવી હજી અમારું ઘણું વિઝન છે, ઘણું જ વિઝન છે મોટું. તો એ તરફ અમે સતત જાગૃત રહી છે. ઘરે ગયા અને બસ એના જ વિચારો. તો આ એક પ્રકારનું આખું માઇન્ડ બનાવવું પડતું હોય છે. એક માઇન્ડસેટ એવું કરવું પડતું બધા આજ કરવું એટલે કે આના સિવાય બીજું નથી. ક્યારે અમે લગ્નમાં ગયા 14 વર્ષથી નથી, પારિવારિક પ્રસંગોમાં ગયા, કોઈ નજીકનો પ્રસંગ હોય તો તમે ટ્વીટ કર્યો કે સોરી નહીં આવી શકાય કારણ કે હેતવીને અત્યારે શરદી છે, અથવા એના
એમાં ધ્યાન રાખવું છે. કદાચ હાવ તંદુરસ્ત હોય તો પણ એની એક્ટિવિટી નથી છોડવી. એને મતલબ કે એને કશું ખબર નથી લગ્ન શું છે, તો જવાની જરૂર ક્યાં છે? તો આવું બાળક હોય એની વાત છે. બીજી દિવ્યાંગતા હોય તો એના તરફ બાંધછોડ કરી તમે સમાજમાં રહી શકો, પણ અમે સમાજમાં નથી રહી શક્યા. એ એક પ્રકારનું એક પાસું છે અમારું. અમે માત્ર હાજર મતલબ કે લાગણીથી વાત કરી દીધી તો સામેવાળો સમજી જાય. મતલબ કે અત્યારે કોઈને પ્રસંગ હોય તો અમે વાત કરી દઈએ કે ભાઈ અમે નહીં આવી શકીએ, તો બહુ લાંબી વાત કરી. ઘણીવાર સમાજમાં આવું નથી હોતું કે આ લોકોની પરિસ્થિતિ જાણતા હોય બધા, પણ અમારી પરિસ્થિતિ એવી છે કે હેતવીને એક મોટી બીમારી એ પણ છે હાલમાં કે એ સૂતી નથી. 18 કલાક કામ 18 કલાક કર્યા. એને શું આપણે એને મોટિવેટ કરવી પડે, શું જરૂરી છે. સાયન્ટિસ્ટ જેવું માઇન્ડ છે જન્મથી. જન્મી તો 18 કલાક સુઈ જવું જોઈએ, એને પેલા 18 કલાક જાગતી. એટલે ડિફરન્ટ હતું, ખબર જ નથી શું થયું. અમે તો હજી આજની તારીખમાં કોઈ જગ્યાએ ફરવા નથી ગયા પતિ પત્ની, કે પતિ પત્ની સાથે બધી ફોટો એવો નથી પડ્યો. આ બધા કાર્યક્રમોમાં જે ગયા હોય કે એવોર્ડ મળ્યો ફોટો સાથે ફોટો, કમાટી બાગમાં ક્યારેય નતા ગયા. બસ બાળમેળામાં ગયા અને સીધા જ બાળમેળાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. તો એ 3 દિવસ ગયા. આજની તારીખ 5 વર્ષથી કમાટી બાગમાં પણ નથી ગયા. તો એ આખું બધું એવું બહુ બધું છોડવું પડતું હોય છે. ત્યારે એક રાષ્ટ્રીય સફળતા સુધી જઈ શકાય છે. ઘણીવાર સરળતાથી જઈ શકાય, પરંતુ અમારા માટે આવું રહેતું. બાલ પુરસ્કારની વાત કરું તો જૂન જુલાઈમાં આવે, અને એ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનું નામ છે. અને દિવ્યાંગ બાળકોને અદ્વિતીય કાર્ય તમે કરાવડાવો તો તમે એ સરળતાથી એચીવ કરી શકો છો. અને એના માટે બધી પ્રવૃત્તિઓ તમારે અપલોડ કરવી પડતી હોય છે. એક આખું એક ચેનલ બનાવવી પડતી હોય. હેતવી ખીમસુરિયા છે ચેનલ બનાવી, તો એમાંથી બાળકની ચેનલ બનાવો અને માર્કેટમાં સતત એનું સમાજમાં માન સન્માન લેવડાવવું પડતું હોય છે, જેથી એને ખબર પડે. એ ગમે તેના સરને મુલાકાત કરાવો તો એ ઓળખી દે કે મોદી સર બતાવ્યું છે આમાં બધે. તો એવું બધું બાળકને મોટિવેટ કરવા માટે સમાજના લગ્ન પ્રસંગોથી દૂર રાખીએ, પણ એને આવી બધી સેરેમનીઓ કે આ બધું કલાની જે એક્ટિવિટીઓ થતી હોય ત્યાં એને સતત દોડાવવું પડતું હોય. એને લઈ જવાનું ત્યાં કે આ કલાનું એક ચિત્ર દોરવાનું, આ પઝલ ગોઠવવાની છે. તો આખું એક સમાજનું જીવનનું એક આખું એપિસોડ છોડવાનું, અને એક આખું કોઈ જગ્યાએ કલા, કાલે કોઈ જગ્યાએ સ્પર્ધા છે. હમણાં વાઘોડિયામાં સ્પર્ધા હતી સેરેબ્રલ પાલ્સી. અલગથી પણ અમે રમતનું એક વિચારીએ છીએ એ માટે. તો દિવ્યાંગ બાળકોને રમતમાં લઈ જાઓ, કલામાં લઈ જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં લઈ જાઓ, પણ એ તો આખા વિશ્વનું ભેગું કરીને એમને આપી દો. બસ એટલું કરવાનું છે. બહુ મોટું લક્ષ્ય, પરંતુ ધીરે ધીરે સોલ્ડ આઉટ થતું જશે. અને ખબર નહીં પડે કેટલું બધું અચીવ થઈ ગયું. તો એ એક આખું એક વસ્તુ એ કરવી પડતી હોય છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ફોર્મ સબમિટ કરતી વખતે એમની એક નેશનલ પોર્ટલ ઉપર આ વસ્તુ આવતી હોય છે. ત્યારબાદ બાલિકા એવોર્ડ પણ છે જે દિવ્યાંગો માટે છે. તો તમે વાલીઓને એવી જાણ કરી શકો કે આવું બધું કરી શકાય છે. અને એના માટે ઉદાહરણરૂપ બની હેતવી તો અમારા માટે એક સૌભાગ્ય છે. બરોબર, મલકેશભાઈ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર કે એમને આ એક હેતવીને આટલું સન્માન રાષ્ટ્રીય મળ્યું હતું. તો આ તબક્કે એમણે આ બધું આયોજન કરી અને હેતવીને સન્માન આપ્યું. અને સન્માન આપ્યા પછી અમે પછી ઘરે જઈને પછી આની એક્ટિવિટીઓ છોડતા નથી. એક્ટિવિટી સતત રાખવી પડશે. ગમે તેટલું અચીવ થયું, પરંતુ એના સતત એક્ટિવ રાખશું તો સેરેબ્રલ પાલ્સીનું જીવન નથી હોતું. હેતવીનું અમે નથી તો હેતવી કશું નથી. એક જગ્યાએ બેઠી રહેશે અને ટોયલેટ પણ જઈ શકશે. તો એક શૂન્ય વસ્તુ જ છે હાલમાં પણ. તો બધા જ બાળકો શૂન્ય છે. જેટલા સેરેબ્રલ પાલ્સી બાળકો હમણાં કેટલી બધી દિવ્યાંગોની વાત કરી, એમાં જે સેરેબ્રલ પાલ્સી શૂન્ય છે, કશું અચીવ નથી, ખબર નથી કે આ શું અચીવ છે. પરંતુ જે વસ્તુ પ્રવૃત્તિ કરાવડાવી એની નોંધ સમાજ લઈ દુનિયાએ લીધી. એટલે કે આજે હેતવીને સર્ચ કરવામાં આવે ગૂગલમાં તો આખા મતલબ કે તમે નહીં માનો, જે રેકોર્ડ કર્યા તો વિદેશથી પણ ફોન આવ્યો. સેરેબ્રલ પાલ્સીના બાળકો અમારા અમેરિકામાં છે, લંડનમાં છે. તમે કેવી રીતે આપતું કર્યું? એ તો અમારા નામ કર્યા રાખે, એથી પણ આમ કર્યા રાખે છે ઘણી વાર. એની જે મુવમેન્ટ મારે એટલા માટે કરવી પડે કે એ સ્થિતિમાં હોય છે બાળકો. આપણે એને નોર્મલ ગણતા હોઈએ છીએ કે હા એટલી બધી શું એક સ્થિતિ હતી, પરંતુ અમે સતત એને સારી સ્થિતિઓ બતાવતા નોર્મલ સ્થિતિ કે આ નોર્મલ છે, આવું તરફ આવું રહેવાનું. અને એની સમય કડક રહ્યા કે તારે એ બધું નથી કરવાનું, આ રીતે કરવાનું. તો એ 5 વર્ષમાં સફળતા મળી ગઈ કે એ નોર્મલ તરીકે જોઉં છું. છે શૂન્ય એ કદાચ અત્યારમાં તમે એને બેસાડો તો આખી રાત બેઠી રહેશે, એને કશું એની રીતે જઈ શકશે નહીં. એની કોઈ આવા બધા જ બાળકોના વિશ્વમાં કોઈ દુનિયા નથી. બીજી બધી જ કેટેગરી એટલે આને સૌથી છેલ્લે રાખવામાં આવી. એટલે કે સૌથી નબળામાં નબળી સેરેબ્રલ પાલ્સી, સૌથી લાજ, એટલે કે કશું ના કરે. બીજા બધા તો સરકારી નોકરી, પણ આ લોકોને સરકારી નોકરી ના આપવામાં આવે. એ ખાસ મગજમાં રાખજો. સરકારી નોકરીઓમાં સેરેબ્રલ પાલ્સી નથી. તો સેરેબ્રલ પાલ્સી વાળા બાળકો માટે એક અલગ મગજમાં જેને હોય છે આજુબાજુમાં, એને અલગ એક વિઝન બનાવી અને એને કામ આપી દેજો વાલીને કે આવું કરી શકાય. ઘણો બધો સંઘર્ષ હોય છે, પણ એમાંથી થાય તો આપણા માટે પુણ્યનું મોટું કાર્ય. ઈશ્વર ખૂબ જ મોટે એક મતલબ કરોડ રૂપિયાની કથા કરો ને એના કરતા એક આવા દિવ્યાંગ બાળકના જીવનમાં આગળ લઈ જવા માટે એક વિઝન આપશો અને એ વિઝનમાં સતત એને અપડેટ લેતા રહેશો. કોઈ મહિના પછી તમે શું કર્યું, તમને આપ્યું હતું,
તમને આ ચિત્ર આપ્યું હતું, મતલબ કે ભલે ખાલી નાનકડો તો ગોળ રાઉન્ડ હોય, પણ એ નથી કરી શકતો તો એને કરાવવા માટે અપડેટ લેવું પડશે. એ અપડેટ કરતા જો પઝલ્સો આપો એને નાનકડું એ લોકોને આપતા રહીશું તો એ રાષ્ટ્રીય સિદ્ધિ અને સન્માન એના વાલીઓને પણ આનંદ આવશે, એના આજુબાજુના એના જીવન બનશે કે સન્માન ભર્યું. તો દિવ્યાંગો એક અલગ વસ્તુ છે. નોર્મલ બાળકો આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 5000 જેટલા હશે બધા, અને દિવ્યાંગ બાળકો પણ ઘણા છે, એમાં સેરેબલ પાલ્સી. તો એ આખું જે સફળતા ઓલા ડોક્ટર એન્જિનિયર બની જાય છે જ્યારે આ લોકો નથી બની શકતા. તો આ માટે થઈને આવું કરવું જરૂરી હોય છે કે એને કોઈ એક્ટિવિટીમાં, કોઈ કલામાં, સંગીતમાં, કોઈ એવી વસ્તુઓ, રમતમાં એક વસ્તુ એને પકડાવી અને એના એક નેશનલ રાષ્ટ્રીય સુધી આ હેતવીનું આજે પ્રથમ બાલ પુરસ્કાર અમે પ્રથમવાર, લોકો 4 વાર ટ્રાય કરે, અમે પ્રથમવાર જે જગ્યાએ જાય પ્રથમવાર અચીવ થઈ જાય. એનું કારણ એ છે કે ગુજરાતી મતલબ કે મળી ગયું છે એવી ફિલિંગથી અમે કામ કરીએ છીએ, મળી ગયું બસ બધું નાખીએ મળી ગયું છે. તો એ રીતે અમે આગળ સફળ થયા. બાલિકા એવોર્ડમાં, ગરિમા એવોર્ડમાં હજી ઘણું બધું આગળ અમે સબમિટ કરશું. મળશે એક કિસ્મતની વાત છે, પરંતુ આજુબાજુને બધાને પ્રેરણા મળતી રહેશે કે આવું કરી શકાય, આવું કંઈક કરી શકાય. તો ઘણું બધું આખો એ લોકોનો સમાજ આખો ઉભો થશે કે આખો એ ઘણું બધું દેશ વિદેશમાંથી જે ફોન આવ્યા કે તમે કેવી તો બધું મોકલાવ્યું મેં સાહિત્ય કે આવું કરી શકાય, તમે આવું કરો, તો શરૂઆત કરી દો. તો એ લોકો ધીરે ધીરે શરૂઆત કરવા મળ્યા. ઘણા બધા રેકોર્ડ, ઘણા બધા 35 જેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. એમાંનો આ બાલ પુરસ્કાર 36મો એવોર્ડ છે, રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ, અને 30 જેટલા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, 250 જેટલા પ્રમાણપત્રો, ચિત્રો એમના, એ બધું પઝલ સોલ્વના રેકોર્ડ 2 કર્યા છે, વર્લ્ડ રેકોર્ડ 100 પઝલ સોલ્વ કરી. કશું એક બધું લાગી જાય બી અગર બેઠી જાય પઝલ આપો લે, એ બધું કશું તમારો અવાજ પણ નહીં સાંભળાતો બધું. પણ એના કમજોરી એક એ પણ છે સાથે કે જ્યારે જન્મીથી અને 5 વર્ષ સુધી ચમચી પણ પડે તો પછી આ 24 કલાક સુતી જ નથી. ચમચીનો પણ અવાજ ના આવવો જોઈએ. અમે બંને પતિ પત્નીમાં એક ખાલી પગથી ચાલ્યા કરે તો પણ એ જાગી ગઈ પૂરું, પછી સુતી જ નથી. હાલમાં પણ એ આખી રાત મતલબ કે 2 કલાક સુધી એને ખબર પડી કે પ્રોગ્રામમાં જવાનું છે, ત્યાં એક ભૂરી ગાડી આવશે, ગાડી લઈ દેવી હોય, લાલચ આપવી પડતી હોય. તો એ આવા લોકો લાલચ પણ આપે કે નવો એક મુદ્દો એડ કર્યો. લાલચ આપશો કે ભાઈ આ ગાડી લઈ દઈશું અથવા આસરની મુલાકાત કરાવશું, તો મામા તારે કહેવાનું. તો એવા બધા વિઝનો નાના છે, પરંતુ એનાથી 8 કલાક કામ કરશે. તો અમે એવું કરીને એમને અહીંયા સુધી પહોંચાડી કે ભાઈ તમે ભૂરી ગાડી લઈ દઈશું, અને સૌથી ફેવરેટ ભૂરી ગાડીઓ છે, મોંઘી. તો એનો શોખ છે. તો અમે કીધું તારા શાંતિ બેસવાનો કાર્યક્રમ કરો. રેકોર્ડ પણ અમે એવી રીતે જ કરીએ છીએ. તને આ કરશું તારા 100 પઝલ ગોઠવવાની છે, લાઈન કરી દી અને એ બધું ગોઠવે. બાળમેળામાં પણ એમને કર્યું હતું. ત્યારબાદ ઘણું બધું અચીવ અમે આવી રીતે કરાવડાવીએ છીએ અને એને સન્માન મળતું જાય. ઘણા બધા બાળકો જેના ઘરે આવા હોય દિવ્યાંગોના, તો એને તમે આવું પણ કહેજો કે ભાઈ એને તમે કોઈ ગમતી વસ્તુઓ સતત નજર સામે રાખો, ચિત્ર બતાવો કે આ તમે લઈ દેજો. તો એ ઘણીવાર મને લાગે છે કે એનાથી પણ એક એ બાળક સફળતા તરફ જતું હોય છે. મતલબ કે એવા અનુસંધાન છે, મતલબ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, એનો ઉપયોગ મેં કરીને આ રીતે કર્યું છે. બીજું તો વધુ કાંઈ નથી કેવું, પરંતુ ખૂબ ધન્યવાદ બધાનો. અને બાલ પુરસ્કાર બહુ મોટી જર્ની છે. ખરેખર જેને મળે 7 દિવસ તમને ત્યાં રાખવામાં આવે અને તમને લાગે રાષ્ટ્રપતિ છે આપણે એવું લાગ્યું કે આખું મંત્રાલય એવી રીતે આ ગોઠવાય છે આજુબાજુ. સ્મૃતિ ઈરાની મેડમ છે આપણા ત્યાં, એટલે કે બાળ કલ્યાણ મંત્રી. તો એની આખી ટીમને આદેશ આપી દે કે બાળ પુરસ્કાર, ભારતના 19 બાળ પુરસ્કારો વિજેતા તેમાં હેતવી હતી. સૌથી પોપ્યુલર પણ આ કિસ્મતથી હું નથી હેતવી વિશે બોલતો, પણ હેતવી જ હતી. આખું સ્મૃતિ મેડમ આવતા તો સીધા હેતવી પાસે આવતા અને હેતવીની બધું દોસ્તી કરાવતા. પછી મને ખબર પડી સ્મૃતિ મેડમ જે છે એમનું આપણે એમએસ યુનિવર્સિટીમાં એમનો શાસ્ત્રાના બધા નોકરી કરે છે, એટલે ગુજરાત સાથે એમનો પણ નાતો હતો. મોદી સાહેબ આવ્યા તો ગુજરાતીમાં જ વાતો, હેતવી તમારા માટે સેવડો ન લાવ્યો, બરોબર. ઘણું બધું હેતવી વિશે વડાપ્રધાને પણ કીધું. રાષ્ટ્રપતિને તો બહુ પ્રોટોકોલ હોય, એમને તો હલવાનું પણ આપણે ના હોય, પણ એ બધી સ્થિતિમાં પણ રાષ્ટ્રપતિએ પણ સ્માઇલ આપીને ટૂંકમાં પ્રેમ આપ્યો. આવું બધું તમને ક્યારે મળે? તો કે આવું બધું બહુ બધું સંઘર્ષ સમાજ છોડવો પડતો હોય છે, એક પ્રકારના પ્રસંગો છોડવા પડતા હોય છે, એ ઘણું બધું કરવું પડે. આવું બધું વાલીઓને વિઝન આપી દો તો ખૂબ. પણ બીજું બાળક થઈ ગયું તો મને નથી લાગતું કે એક વિઝન તમે ક્લિયર કરી શકો. તો એ નિષ્ફળતા નથી, વાંધો નહીં, એને ડોક્ટર એન્જિનિયર બનાવો. પણ અમારું વિઝન એવું હતું કે સાધુ અને સંત સમાજમાં કદાચ બ્રહ્મકુમારી જતું રહેવું, એક વિઝન હતું મારું બંનેનું. તો પણ એ નથી જવું, એને કરતા આ બાળક એક જ રાખીએ અને એક બાળકમાં જ કામ કરીએ તો બ્રહ્મકુમારી જેવું થઈ જશે કરીને કરી. તો બીજું બાળક અમે નથી પૂછતા. અને બીજું બાળક ને ડોક્ટર એન્જિનિયર બનાવો તો પણ એક આ કેવા જેવી વસ્તુ નથી, પણ તો કહી દો આપણું ફેમિલી તો કલેક્ટર બનશે, ડોક્ટર એન્જિનિયર બનશે, વિદેશ લંડન જશે, તો માતા પિતા માટે એ નથી એક ઓપોર્ચ્યુનિટી કે ભાઈ
એ તમને સાચવશે અત્યારે જનરેશન એ એને પણ એક મગજ સામે રાખ્યું કે બીજું બાળક ડોક્ટર એન્જિનિયર 50 લાખનો ખર્ચો કરીએ ગમે ત્યાં ભણાવે પણ 20 વર્ષે તો એ પત્ની સાથે જવું પડશે એટલે કે લંડન જાય અમેરિકા જાય ગમે ત્યાં જાય હું અહીં વડોદરા આવી ગયો માતા પિતા કરે છે હું સેવા નથી કરતો મેં મારું ઉદાહરણ લઈ લઉં તો હું ખુદ જ સેવા કરી શકું તો બીજું બાળકની અંદર શું કામ એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું રેતીમાં જ કરીએ એટલું ઇન્વેસ્ટમેન્ટ જે બીજા બાળકો માટે જે કરું તો વાલીઓને એક પ્રકારની આ જાગૃતતા રાખવી પડતી હોય છે શિક્ષકોનો આવું બાળક હોય તો વાત અલગ છે પરંતુ વાલીઓને પણ એક વિઝન આપવું પડતું હોય છે કે તમે આવું કરી શકો મતલબ આને એકમાં જ ધ્યાન દો ઓલું જે છે એને પપ્પા સોંપી દે કાકાને કુટુંબને મતલબ કે આમાં કામ કરો તો એક પ્રકારનું એનું જીવન બનશે અને જીવન બનવાથી તમને એક ઈશ્વરના તમામ એટલે કે રોગ મને ઘણું બધું બીમારી મારું ઓપરેશન પણ કરવામાં આવ્યું છતાં કોઈ ફિલિંગ જ નથી આવતી કશું ખબર જ નથી પડતી કે બધું નોર્મલ મસ્ત ચાલે છે અને ગાડી પણ તમે હેતી બેઠી હોય તો હું મને એટલું જ નથી ફાવતી પણ તો 150-200 ની સ્પીડમાં હું ચલાવી કોઈ કાર્યક્રમમાં જવું હોય તો એટલું બધું 150 સ્પીડમાં ચલાવીને પહોંચી શકું છું કશું એક ઉર્જા વાળું વાતાવરણ બનતું જાય એટલું બધી વાત નથી કરવી એટલી છે ઘણા બધા બાળકો સેરેબ્રલ પાલ્સીના બાળકો છે તો ભગવાનનું સ્વરૂપ છે તમારા ક્લાસમાં હોય આજુબાજુ હોય તો ભગવાનનું સ્વરૂપ માનીને જ તે એનામાં કામ કરશો તો તમે ખુદ એક પ્રકારનો કથા કર્યા બરોબર તમને પર ડે પુણ્ય મળશે એટલે એનું આખું વાતાવરણ બનતું હોય છે સેરેબ્રલ પાલ્સી જે બાળકો છે આવ ઈશ્વર જેવા બાળકો છે તો એના વિશે તમે શિક્ષકો આપણે છીએ તો વાલીઓને આવી જાણ કરશું અને આપણા જ ઘરે બધા હોય હું કદાચ પૂછવું નથી પણ પૂછું કે કોને દિવ્યાંગ બાળક આમ છે કોઈ શિક્ષકોને કોઈ દિવ્યાંગ બાળક છે તો બે શિક્ષકોને છે તો હું એમ મતલબ કે આપણે બહુ ડીપમાં તમે એટલું સાંભળ્યું એ પણ ધન્યવાદ છે દિવ્યાંગ બાળકના વાલીઓને આ ફેસ છતાં તમે ફેસ કર્યું કે એટલું બધું ડીપમાંથી આમ તો એ બધું જ હું ઈચ્છું છું કે એ દિવ્યાંગ બાળકને વાલી સુધી આજકાલમાં પહોંચાડજો કે ભાઈ દિવ્યાંગ બાળકોના વાલીઓને જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તો અહીંયા અત્યાર સુધી ખબર નહોતી હેતી વિશે પણ તમે કરતા જતા હતા તો એના કરતા જશો તમે કશું છોડતા નહીં એક દિવસ પણ એવું નહીં છોડવાનું કે તમે આ પ્રવૃત્તિઓ તમે નહીં કરો પ્રસંગમાં જતા રહેશો પિક્ચર અમે પિક્ચર ટોકી જ નથી કહ્યું આજની નથી કોઈ હેતવી ટીવી પણ નથી જોવા દેતી એટલે એ સમાચારને કશું જ નહીં 18 કલાક જાગે તો 18 કલાકે બસ સિંચાન ડોરેમોન કાર્ટૂન એ જે પ્રવૃત્તિઓ કરે એ બધું ઘરમાં લાવવાનું એ બધી પ્રવૃત્તિઓ કરવાની એટલે એ પ્રકાર નોર્મલ સિંચાન ડોરેમોન નોર્મલ છે તો ઘણીવાર હું તો એ પણ એક ના કેવું છું પણ એ પણ કહું કે દિવ્યાંગ બાળકો સેરેબ્રલ પાલ્સી હોય એને કાર્ટૂન બતાવો અમે વિશ્વની મહાન વ્યક્તિઓને એક વાત કરું મેં અભ્યાસ કર્યો ત્યાં સુધી એ લોકો કાર્ટૂન જોઈ છે પિક્ચરો નથી જોતા કાર્ટૂનથી તમારું મન બેલેન્સ રહે છે અને આવા બાળકોની આજુબાજુમાં તમારે સંઘર્ષ પણ નથી કરવાનો હોતો ઝઘડો પણ નથી કરવાનો હોતો એના ડીપમાં એ ડિપ્રેશનમાં જતો હોય તો ઘણા બધા ભાગ છે એવા કે સફળતા મેળવવા માટે ઘરમાં આખું વાતાવરણ આખું એટમોસ્ફિયર આખું એવું બનાવવું પડતું હોય છે કે પછી સફળતા વાળું જ દેખાય આપણને તો એવું બધું વાલીઓને આપજો તમે પણ એ પુણ્ય લેજો તો તમને પણ બાલ પુરસ્કારમાં અથવા કોઈ પણ નેશનલ એવોર્ડ વિશે આવું બધું મળશે 7 દિવસ ત્યાં રાખવામાં આવે પ્લેનમાં ટિકિટ ફ્રીમાં જવાનું ત્યાં ગોઠવ્યું અને ત્યાં પણ ગાડી આવી ગઈ રાષ્ટ્રપતિ ભવનમાંથી હતી અને પછી આખું રાષ્ટ્રપતિ એમના સન્માન કાર્યક્રમ આખું કર્યો ત્યારબાદ આખું રિઝર્વની બંને એવોર્ડ છે બંને 2 એવોર્ડ છે નેશનલ એવોર્ડ એક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અને એક બાલિકા બાલ 18 વર્ષની અંદર 18 વર્ષ પછી પણ હોય છે તો આ 2 એવોર્ડ વિશે એનું પોર્ટલમાં એ બાળકો નાનકડું કામ કરીને સફળતા મેળવતા હોય તો એને એ તરફ લઈ જવાનું તો મોટું સન્માન મળશે ખૂબ સારી વસ્તુ છે અને બીજી બધી પ્રવૃત્તિ કરવી મહત્વ એવોર્ડ સામાન્ય વસ્તુ છે પ્રવૃત્તિશીલ રાખવું તો એ બહુ મહત્વની વસ્તુ એનું જીવન બનશે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ચોક્કસ